નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને આપની સાથે હું છું તુરલ। એક દશક પહેલાની વાત છે। એક દશક પહેલા ગુજરાતમાં એક આંદોલન થયું, જે આંદોલન ઇતિહાસના પાનામાં લખાઈ ગયું। અનેક યુવા નેતૃત્વની દેન એ આંદોલને ગુજરાતને અને ગુજરાતના રાજકારણને બક્ષી છે। અને એવા જ એક આંદોલનના ચહેરા બનેલા યુવા નેતા સાથે આજે હું આપની ઓળખાણ કરાવવા જઈ રહી છું। આંદોલનના એક સફળ નેતાથી લઈને વિરમગામના ધારાસભ્ય સુધીની જેઓએ સફર તય કરી છે, તેવા યુવા નેતા હાર્દિક પટેલ સાથે આજે આપણે મુલાકાત કરીશું। હાર્દિક પટેલની જીવનયાત્રાના તમામે તમામ સ્થિત્યંતરોથી આજે થઈશું રૂબરૂ। ગુજરાત અને તેનું રાજકારણ પોતાનામાં જ અદ્વિતીય અને અદ્ભુત છે। જ્યારે પણ રાજકારણની અને તેમાં પણ ગુજરાતના રાજકારણની તવારીખ લખાશે, ત્યારે કેટલાક કિસ્સાઓ, કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કરવો જ પડશે। ગુજરાતની ધરતી પર અનેક આંદોલનો થયા। કેટલાક આંદોલનો નિષ્ફળ રહ્યા તો કેટલાક ખૂબ સફળ, અને કેટલાક એવા સફળ કે તે ઇતિહાસના પાને અંકિત કરવા જ પડે તેવા બની રહ્યા। તેવું જ એક આંદોલન થયું હતું એકાદ દશક પહેલા, જે ગુજરાતના રાજકારણની દશા અને દિશાને પ્રભાવિત કરવામાં ઘણા અંશે સફળ રહ્યું હતું। વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન થયું હતું, જેણે આખા દેશમાં ચર્ચા જગાવી હતી। અને તે સમયે કેટલાક ચહેરા પ્રકાશમાં આવ્યા હતા અને તેમાં એક નવયુવાન ઉભરી આવ્યો, જે આંદોલનનો ચહેરો બન્યો હતો। 20 જુલાઈ 1993ના રોજ જન્મેલા હાર્દિક પટેલને ઓળખ મળી પાટીદાર આંદોલનથી, પણ આજે તો તેમણે પોતાની એક આગવી ઓળખાણ બનાવી દીધી છે। વિરમગામનું તેઓ પ્રતિનિધિત્વ કરે છે। કેવું હતું હાર્દિક પટેલનું બાળપણ, આવો જાણીએ તેમની પાસેથી જ। તમે જે જગ્યાએ બેઠા છો એ વિરમગામ, આમ તો વાયા વિરમગામ કહેવાય, અને વિરમગામનો ઇતિહાસ બહુ વિશાળ છે, વિકાસની દ્રષ્ટિએ અને વિરાસતની દ્રષ્ટિએ, અને એનાથી તમે વધુ આગળ જાઓ તો ઐતિહાસિક દ્રષ્ટિએ। આ વિરમગામની બાજુમાં, એટલે કે અહીંયાથી 3 કિલોમીટર દૂર મારું ગામ આવે ચંદ્રનગર। મારો જન્મ થયેલો કડી, મારા મામાના ઘરે, અને ગામડે અમે, મારા ફાધર ખેતી સાથે જોડાયેલા, મારા પપ્પાને એટલે 6 ભાઈઓ, અને દાદા અને બધા ગામડે ખેતી કરતા, પરંતુ 5 કે 6 વર્ષનો થયો પછી અમે વિરમગામ શિફ્ટ થયા। વિરમગામ અમે દેસાઈ પોળમાં પહેલાં રહેતા, અને હું દિવ્યજ્યોત સ્કૂલ છે પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડિયાની, એ સ્કૂલમાં હું અભ્યાસ કરતો, અને 1 થી 8 સુધી ત્યાં મેં અભ્યાસ કર્યો। એ પછી કેબીસા કરીને સ્કૂલ છે, ત્યાં 9, 10, 11, 12 ત્યાં કર્યું, કોમર્સ પણ ત્યાં કર્યું, અને કોલેજ અમદાવાદ સજાનંદ કોલેજમાં કરી। વિરમગામમાં સ્વાભાવિક છે કે ગામડાના માણસ હતા, એટલે શરૂઆતમાં ભાડાના મકાનમાં રહેતા, પછી દેસાઈપોળમાં રહ્યા, પછી અહીંયા બાજુમાં ઝાલાવાડી સોસાયટી બાજુમાં, એ ઝાલાવાડી સોસાયટીમાં કાયમી પછી રહેવાસ થઈ ગયો। પરંતુ નાનપણની વાત આ વિરમગામ સાથે એટલા માટે જોડાયેલી છે કે માત્ર અભ્યાસ નહીં, જે માટી અમને જન્મ આપ્યો, જે જગ્યાએ અમે રમ્યા, ભણ્યા, અને કદાચ અહીંયા બરીને ખાક થવાના છીએ, તો આ ભૂમિ સાથે જે નાતો છે, જે મારું રાજકીય સૂત્ર પણ છે, ગામનો છોકરો કામનો છોકરો। બાળપણમાં જે ગામ કે શહેરમાં તમારો જન્મ થયો હોય, જ્યાં તમારું બાળપણ પસાર થયું હોય, જેની ધૂળમાં તમે ઉછર્યા હો, તેનો લગાવ તો સાવ નોખો હોય જ, તે તમામ લોકો માનશે જ। પણ એ લગાવ ત્યારે વધે જ્યારે જન્મસ્થળ કર્મક્ષેત્ર પણ બને, અને તેમાં પણ તમને તે સ્થાનનું પ્રતિનિધિત્વ કરવાની તક મળે, તો તેથી વધુ રૂડું શું હોઈ શકે? નાનપણમાં જ્યારે અમે વિચારતા હતા, એવું ભવિષ્યમાં થાય એવી કલ્પના હોતી નથી।
કેમ કે જ્યારે નાના હતા ત્યારે તમે કોઈ પણ 5-7 વર્ષના છોકરાને પૂછો શું બનવું છે તારે, તો કે મારે આર્મીમાં જવું છે. આ કોમન વર્ડ્સ હોય. તો નાના હતા ત્યારે કે ભાઈ આર્મીમાં જવું છે. થોડા મોટા થયા તો ક્રિકેટ સાથે જોડાયું. અંડર-19 રમતો મહેસાણા ડિસ્ટ્રિક્ટ તરફથી, બરોડા ક્રિકેટ એસોસિએશનમાંથી. તો એક સમય એવો આવ્યો ક્રિકેટર બનવું છે, પણ અહીંયા જે લખેલું હોય ને કુદરતે એ આપણે નક્કી કરીએ હોતું નથી. પરંતુ આજે એક આ વિસ્તારના સૌથી નાની ઉંમરના, ગુજરાતમાં મારી ઉંમરનો કોઈ પણ ધારાસભ્ય નથી, એટલે સૌથી નાની ઉંમરના ધારાસભ્ય તરીકે જ્યાં રમ્યા, જ્યાં ભણ્યા, જ્યાં આજે કામ કરીએ છીએ, તો આ જ વિરમગામના લોકો, ભલે હું આખું ગુજરાત ફર્યો, આખો દેશ ફર્યો, બધી જગ્યાએ લીડરશિપ કરી, બધી જગ્યાએ સ્પીચ આપી, બધા ઇન્ટરવ્યૂ આપ્યા, પણ છેલ્લે તો એ જ માટીમાં નેતૃત્વ કરવાની તક મળી. અને એ જ જગ્યાએથી તમને પણ ઇન્ટરવ્યૂ આજે હું આપી રહ્યો છું. એટલે વિરમગામ એ દ્રષ્ટિએ મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. દરેકના જીવનનું કોઈ ધ્યેય હોય છે. તમામ પોતાના જીવનમાં ક્યાંક તો પહોંચવા માંગે જ છે, પણ ક્યારેક તમારા જીવનમાં એવો કોઈ વળાંક અનાયાસે અચાનક આવી જતો હોય છે કે તમારા જીવનની દિશા, તમારા જીવનનો ધ્યેય અને તમે નક્કી કરેલી મંઝિલ બદલાઈ જતી હોય છે. આવું જ કંઈક થયું હાર્દિક પટેલ સાથે. તમે ક્રિકેટ સાથે પણ એટલી સરસ રીતે જોડાયેલા હતા, તમે કોલેજ સુધી જ્યારે અભ્યાસ કર્યો ત્યારે સ્વાભાવિક સમજ આવી ગઈ હોય. શું વિચાર હતો એ વખતે? આમ મનમાં શું હતું કે મોટા થઈને શું કરવું છે? બેન, અમે એવા પરિવારોમાંથી આવીએ છીએ અથવા એવા વિસ્તારોમાંથી આવીએ છીએ, અને હું એક નહીં, તમે પણ એક સમય એવા પરિસ્થિતિમાંથી આવ્યા હશો કે તમને ફ્યુચર શું થવાનું છે એની કોઈ કલ્પના હોતી નથી. ઇવન હું એવું માનું છું કે ફ્યુચરની કલ્પના કોઈ કરી શકે એવી ક્ષમતા કોઈના જીવનમાં કુદરતે આપેલી નથી. પણ ઈચ્છા અપેક્ષાઓ સાથે તો ઈચ્છાઓ, મેં કીધું કે આર્મીમાં જવું છે, ઈચ્છા ઊભી થઈ, ક્રિકેટર બનવું છે, ઈચ્છા ઊભી થઈ, પણ માણસની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય એ કુદરતના ભાગ્ય લખાયેલું હોતું નથી. એ કુદરતે નક્કી કર્યું છે તારે આ કરવાનું છે, એ મોડ ઉપર આપણે. મને બરાબર યાદ છે જ્યારે હું અંડર-19 ક્રિકેટ રમતો, એક સમય એવો આવી ગયો હતો કે ભાઈ આપણે ક્રિકેટમાં સક્સેસ થઈ જશું. અચાનક જ યુ ટર્ન આવી ગયો 6 મહિના પછી કે આંદોલન સાથે જોડાઈ ગયા. એવું આંદોલન નહીં કે ભાઈ 1 મહિના ચાલવાનું છે, એવું નહીં કે 5-25 લોકો માટેનું છે, કરોડો લોકો સાથેની મુવમેન્ટ જોડાઈ ગઈ. તો ઘણીવાર જીવનની જે મુવમેન્ટ હોય છે અચાનક બદલી જતી હોય છે. જે આપણે ઘણીવાર એવું કહેતા કે મને ફલાણો વ્યક્તિ મારા જીવનમાં આવ્યો અને મારા જીવનના બધા જ નસીબ બદલાઈ ગયા, મારું જીવન અચાનક જ બદલાઈ ગયું. એવી રીતે એ આંદોલને અમારા બધાના જે સપનાઓ હતા ક્રિકેટર બનવાનું કે બીજી કોઈ લાઈફના, એ બધા સપનાઓ એકદમ ખતમ થઈ ગયા. પિતાના વ્યવસાયમાં મદદ કરવાથી લઈને પોતાની રીતે પોતાનું કંઈક કામ કરવાની પણ કોશિશ હાર્દિક પટેલે કરી હતી. આજે જેઓ તેમને આંદોલનમાંથી આવેલા નેતા તરીકે જોવે છે અથવા વિરમગામના ધારાસભ્ય તરીકે તેમને જાણે છે, તેમને ખુદ હાર્દિક પટેલના મુખે જ જણાવીએ કે શરૂઆતની તેમની યાત્રા કેવી હતી. તો વિરમગામની આજુબાજુના 50 કિલોમીટરમાં ગામડામાં જે બોર હોય ખેતરોની અંદર, એની મોટર ઉતારવાની, એને કાઢવાનું, એને રિપેરિંગ કરવાનું કામ મારા પપ્પાનું. અને આ વિસ્તારની અંદર આજે મારા જેટલા પણ પોલિટિકલી મિત્રો છે, કોઈ મારા મિત્રો નથી, મારા ફાધરના મિત્રો છે. મને મારા ફાધરે આપ્યા છે મિત્રો, કે મારી ઉંમરના તો કોઈ પોલિટિકલમાં છે જ નહીં, જે કંઈ છે એ બધા મારા પપ્પાના મિત્રો છે. તો આજુબાજુના 50 કિલોમીટરમાં ખેતી સાથે જોડાયેલા લોકો મારા પપ્પાના મિત્રો. તો સર્વિસિબલ પંપનો ધંધો કર્યો. હું ધોરણ 12 પતાવ્યું, કોલેજ અમદાવાદ ચાલુ કરી, એટલે ક્રિકેટની સાથે સાથે પપ્પાનું ટોર્ચરિંગ હોય ગામડાના માણસો, એટલે કે ભાઈ તારે બીજું શું કરવાનું છે. એટલે અહીંયા અમે વિરમગામની અંદર મારા મિત્ર સાથે અમે એક પાણીનો વ્યવસાય ચાલુ કરેલો, બોટલો દુકાને પહોંચાડવા વાળો. હું નતો, મારો મિત્ર જતો, પણ હું બેસતો ત્યાં, કંઈ કમાયા નહીં આની અંદર. પછી એ પાછું બંધ કર્યું. એટલે ઘણા બધા ઉતાર ચઢાવ જીવનમાં આવ્યા છે. એ પછી ઘણા લોકોને એવું હોય ને કે ભાઈ આ તો આંદોલનમાંથી નેતા બની ગયા. આઈસ્ક્રીમ પણ ધોરણ 12ની અંદર ખાધેલો છે. પહેલી વાર ફરવા માઉન્ટ આબુ પણ પહેલી વાર પપ્પા ધોરણ 7માં હતા ત્યારથી બનાવતા હતા પપ્પા અમને, કે 7માં આટલા ટકા લાવો, 2 ભાઈ બહેન, એટલે તમને ફરવા લઈ જશું. 8માં લાવો, 9માં લાવો, 10માં લાવો, 12મા ધોરણમાં માઉન્ટ આબુ ફરવા જવા મળેલું. એટલે એ પરિસ્થિતિમાંથી આવેલા લોકો છે જ્યાં કલ્પના નથી કરી શકતા કે 3 દિવસ પછી આ કરવાનું છે. એટલે વિરમગામ અને ફેમિલી એ પરિસ્થિતિમાંથી આવેલા છે. અને કુદરત, મેં કીધું અમારા બાપ દાદાના કર્મો બહુ સારા છે, જેના ફળ અમે ભોગવી રહ્યા છીએ. અમે તો શું કર્યું, કંઈ નહીં.
એના કર્મો આપણે આજે ભોગવવાના આવ્યા છે ને અમે એવું પ્રયાસ કરીએ છીએ કે આપણે સારા કર્મો કરીએ તો આપણે આવનારી પેઢીને સારું મળે. પાટીદાર અનામત આંદોલનને તો લગભગ ગુજરાતના તમામ લોકો જાણે જ છે, પણ આજે આ આંદોલનના તે સમયે જે ચહેરા બની ચૂક્યા હતા તેવા હાર્દિક પટેલ પાસેથી જ જાણીએ કે આ આંદોલનની આખરે શરૂઆત કેવી રીતે થઈ, તેના મૂળમાં ખરેખર શું વિચાર હતો. પણ એ આંદોલનમાં જ્યારે હાર્દિક પટેલ અચાનક જ મંચ પર આવ્યા અને બધાએ એમને નોટિસ કરવા પડ્યા. તમે જે રીતે કહી રહ્યા છો કે ક્રિકેટ રમતો એક છોકરો, ગામમાં ફરતો છોકરો, પપ્પાને હેલ્પ કરતો છોકરો અચાનક જ આંદોલનનો નેતા અને એક મુખ્ય ચહેરો બની જાય, એ જર્ની કેવી હતી? ખાસ કરીને આંદોલન શેના માટે હતું, એની ફળશ્રુતિ બધા વાકેફ છે, એનાથી આપણે એ ચર્ચામાં હવે નથી જવું, પણ એ અચાનક જે આંદોલનની આખી ઘટના તમારામાં યુટર્ન જે આવ્યો, એ સફર કેવી હતી? બરાબર મને યાદ છે સાંજના 4-5 વાગેલા અને કુરિયરમાં એક ચેક આવેલો કે મારી સિસ્ટરને ધોરણ 12ની અંદર મહેસાણા જિલ્લામાં ફર્સ્ટ નંબર આવ્યો છે, એટલે સરકાર તરફથી એક સ્કોલરશિપ મળે. એટલે પપ્પાએ જોયું તો કે ભાઈ આજે 9 તારીખ થઈ અને સ્કોલરશિપમાં લાસ્ટ ડેટ તો 10 તારીખ લખી છે. માઇનોર છોકરી હોય એટલે મારી બેન માઇનોર 18 વર્ષથી નાની એટલે બેંકમાં એકાઉન્ટ ના હોય ને એવી કોઈ, હવે બધા જાગૃત થયા તો બેંકમાં એકાઉન્ટ બધા ખોલાવે, એ વખતે એવો વિષય નહોતો. 17,000ના ચેક માટે મારા ફાધરે અનેક વાર એવા પ્રયાસ કર્યા કે ચેક રિન્યુ થઈ જાય, ફરીથી નવી ડેટ મળી જાય. એ મળી ગયા પછી એવું નક્કી કર્યું કે ભાઈ આપણે ભણવામાં હોશિયાર હોઈએ છતાં પણ આપણને ચેક મળે તો એ પણ આવી મામૂલી રકમનો, તો આપણે ધક્કા ખાવા પડે. તો આ મુવમેન્ટમાં કંઈક ચેન્જ લાવવો જોઈએ, એ પ્રકારે આખું આંદોલનની આ શરૂઆત થયેલી. મૂળ બેઝ આ હતો. જેમ આપણે સૌ જાણીએ છીએ કે આ આંદોલને નવી દિશા આપવાનો વિચાર વાવ્યો હતો, તો સાથે જ આંદોલને અનેક નવા ચહેરા પણ જાહેર જીવનમાં આપ્યા છે. એ સમયે આંદોલનમાં નેતૃત્વ સાવ નાની ઉંમરના આ યુવકે સંભાળ્યું હતું, તો આજે તે વિરમગામના પ્રતિનિધિ તરીકે પણ સફળતાથી જવાબદારી નિભાવી શકે છે. આંદોલનમાં જ્યારે અમે 1-2 રેલી શરૂઆત થઈ ત્યારે કોઈ જગ્યાએ 10,000 5,000, અમને પણ કલ્પના નથી કે આ પરિસ્થિતિ થવાની છે. બેસિકલી અંદરનું દર્દ હતું. અને મને એટલું હું એવું માનું છું કે ભારતની અંદર બહુ ઓછા આંદોલનો સફળ થયા છે, પણ એ આંદોલનની અંદર સત્યતા, એ આંદોલનની અંદર ઈમાનદારી, એ આંદોલનની અંદર એક જોશ, જુસ્સો અને એનાથી પણ મોટું જિદ્દી વલણ, તો જ આંદોલન પરિપૂર્ણ થાય. અને આજે મારે એનું એવું નથી કહેવું કે શું એનો લાભ મળ્યો. આજે અનેક લોકોને એનો લાભ મળે છે અને એના આશીર્વાદ અમને મળ્યા છે, તો નાની ઉંમરે ધારાસભ્ય બન્યો હોય. બાકી એમને કંઈ કોઈકને એવું હોય કે ભાઈ આવું થયું તેવું થયું તો ધારાસભ્ય બનવાનો અવસર ના મળ્યો હોય. પણ જ્યારે પહેલી વાર જીએમડીસી ગ્રાઉન્ડના મંચ ઉપર હું આવેલો ત્યારે ઘણા લોકોને હતું કે જોઈને બોલશે 20 વર્ષનો છોકરો, શું બોલશે. મને પણ કલ્પના એવી હતી કે ભાઈ હું જોઈને બોલીશ. અમારા એક મિત્ર છે ધરમપુરના, ભાનુભાઈ કરીને, બહુ સારું સ્પીચ આપે, સીએમ સાહેબના ઘણા કાર્યક્રમોમાં પણ હોય, મારા સમાજમાંથી આવે. મેં એમને જો સ્પીચ લખાવરાવી હતી, પછી કાગળ સ્ટેજ ઉપર ગયા, 25 લાખ લોકોની જન્મદિવસ વગેરે કાગળ પણ મેં જોયું નથી. ગુજરાતી ભાષા પણ હું ભૂલી ગયો હતો, મેં હિન્દીમાં ભાષણ આપ્યું હતું અને આખા દેશની અંદર એ લાઈવ થયું. પણ એ મુમેન્ટ અમારા બધા માટે, સમાજ માટે અને એનાથી પણ વિશેષ આવતા 25 વર્ષ માટે આ ગુજરાતને એક નવી લીડરશિપ મળી. હું પોલિટિકલ પાર્ટીની વાત નથી કરતો, ઇવન મારી વાત નથી કરતો. એ આંદોલન પછી અનેક આંદોલનો પણ થયા ગુજરાતમાં, અને એક પોલિટિકલ પર્સન તરીકે અને એક સ્વતંત્ર નાગરિક તરીકે મારો એ બાબતનો મને આનંદ છે કે ભાઈ આવતા 25-30 વર્ષ સુધી આ સ્ટેટને આપણે લીડરશિપ આપી છે. અને આજ નહીં તો કાલે પણ એક ફાધર બિઝનેસ કરતા હોય અને એક રિટાયરનો ટાઈમ હોય તો એવું ઈચ્છે કે ભાઈ મારો દીકરો તૈયાર થાય, એ બિઝનેસને હેન્ડ ઓવર કરે. એવી જ રીતે અમારે બધાની જે યંગ જનરેશન જે 30, 32, 35, 40 વર્ષના ધારાસભ્યો છે, ઇવન ભારતીય જનતા પાર્ટીની અંદર તમે જુઓ તો જે એકદમ યંગ મંત્રીઓ છે, રાજ્યના ઉપમુખ્યમંત્રી એકદમ યુવાન છે, તો આવતા 30 વર્ષની લીડરશિપ આપણને મળી છે ને એ આંદોલનની સૌથી મોટી ફળશ્રુતિ છે. દરેક માણસ તમારી સફળતાને જોવે છે, પણ તે સફળતા પાછળની સફરને અને તેના સંઘર્ષને નથી જોઈ શકતો. દરેકને સામેવાળાની સફળતા ચમત્કાર જેવી અને આસાન સામાન્ય રીતે લાગતી હોય છે, પણ પ્રત્યેકની એક આગવી કહાની હોય છે. આંદોલનમાં જ્યારે પ્રવેશ થયો અને ખૂબ લાંબો સમય એમાં તમે તમારા જીવનનો આપ્યો ને
10 વર્ષ. હા, અને સ્વાભાવિક તમામ લોકો જાણે છે, ગુજરાતના રાજકારણને જાણતા, અને મને લાગે છે કે લોકોએ તરુલબેન ખાલી આંદોલન જ જોયું હતું, આંદોલનની પાછળની પીડા કોઈ જોઈ નથી. Exactly. અમે 1 વર્ષ જેલમાં રહ્યા, 32 કેસો સહન કર્યા. હાલાકી એ કેસોમાં ઘણા કેસો કોર્ટ તરફથી પરિપૂર્ણ થયા, ઘણા કેસો સરકારે પાછા પણ ખેંચી આપ્યા. પણ કહેવાનો મતલબ કે લોકોને છે ને સફળતા દેખાય છે, સફળતા પાછળનો સંઘર્ષ કોઈને દેખાતો નથી. અને ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ આંદોલનમાંથી નેતા બની ગયા. તો હું ઘણીવાર એવું કહેતો હોઉં છું કે ભાઈ તમે સામે કોન્સ્ટેબલ દેખાય તો તમે રોડ બદલી નાખો છો. તમે પોલીસ તમને 2 સવાલ પૂછે તો તમે ફે ફે કરતા હોય છો. અમે એ મુમેન્ટ, એ સંઘર્ષ અને સામે છાતી લડીને અમે લોકો નેતા બન્યા છીએ. અને મારા પપ્પા કોઈ પોલિટિકલ ધારાસભ્ય નહોતા કે કોઈ મોટા રાજનેતા નહોતા કે એના દીકરા છે એટલે રાજનેતા બન્યા છે, એવું નથી. પોલિટિકલ રાજનીતિમાં મારા ફાધર કોઈ સરપંચની વોર્ડની ચૂંટણી નથી જીત્યા, અને આજે એના દીકરા તરીકે રાજનીતિ કરીએ છીએ. તો અમે અમારા સંઘર્ષથી, અમે અમારી મહેનતથી આવ્યા છીએ. એટલે ઘણા લોકોને મગજમાં ઉતારવું અઘરું છે, પણ હવે ઉતારવાનું બંધ કરી દીધું છે, બહુ ઉતારતા. એક સમય હતો કે રાજકારણીના સંતાનો અથવા તેવો જ સપોર્ટ ધરાવતા લોકો જ રાજકારણમાં આસાનીથી પ્રવેશી શકતા અને સફળ થતા. કેટલાક યુવાનો એવા પણ આવ્યા જે પોતાના દમ પર રાજકારણમાં પ્રવેશ્યા અને પોતાની એક આગવી જગ્યા તેમણે બનાવી. હાર્દિક પટેલ પણ તેમાંના જ એક પુરવાર થયા છે. બહુ સ્પષ્ટ માનું છું કે આંદોલન છે ને એ હલ્લા માટેનું છે, સરકારને કોઈ પોલિસી બનાવવા માટે મજબૂર કરવા માટેનું છે. પણ સૌથી અઘરું કામ જે છે ને એ પોલિસી બનાવવાનું છે. અમે જ્યારે આંદોલન કરતા ને ત્યારે અમે બોલતા કે ભાઈ 2 મિનિટનું કામ છે સરકાર માટે, એક ઝાટકે આ કરી શકે સરકાર. પણ જ્યારે ધારાસભ્ય બન્યા ને જ્યારે એસેમ્બલીની અંદર, જે વિધાનસભાની અંદર જઈને બેસી, અને જ્યારે કોઈ પોલિસી મેકિંગ ચર્ચા થતી હોય, જ્યારે કોઈ યોજના બનતી હોય, તો એની અંદર એક વસ્તુ, એની અંદર વિરોધ પક્ષ ખામી કાઢે, એ ખામીને સુધારવી. તો બહુ મોટી વાત એટલી છે કે રાજનીતિની અંદર પોલિસી બનાવવી બહુ અઘરી છે, પોલિસીની ચર્ચા કરવી અઘરી નથી. એ તો તમે કહી શકો કે આવું કરો ને તમે. અત્યારે જેમ કે ચર્ચા ચાલે છે કે ભાઈ ભાગેડુ લગ્ન ઉપર કાયદો બનવો જોઈએ, વાત બહુ ઇઝી છે, પણ એને ઇમ્પ્લિમેન્ટ કરવી બહુ અઘરી છે. અને અમારા આંદોલનથી એક વાત બહુ સ્પષ્ટ છે, હું ઘણા યુવાનોને કહું છું કે તમે જ્યારે રસ્તો બહુ ક્લિયર હોય, મારે અહીંયાથી અમદાવાદ જવું છે તો સાણંદ થઈને જ જવું જોઈએ, પછી બહુચરાજી કે કડી થઈને અમદાવાદ જવાનો પ્રયાસ કરો તો લાંબુ પણ પડે અને હેરાન પણ થઈએ. તો ઘણા બધા યુવાનો રાજનીતિની અંદર, સોશિયલ મીડિયાના જમાનાની અંદર છેલ્લા 4-5 દિવસથી આપણે જોઈએ છીએ ઘટના રાજ્યની અંદર, તો એ બધી ઘટનાઓના કારણે હું એવું માનું છું કે લીડરશિપ ઊભી ન થઈ શકે. હા, હલ્લો થઈ શકે, પણ તમે સ્પષ્ટ વક્તા તરીકે યોગ્ય રસ્તો પકડીને જો કામ કરો તો એ જરૂરી નથી કે બાપા ધારાસભ્ય હોય તો જ આપણે ધારાસભ્ય બની શકીએ, પપ્પા 20,000 કરોડના માલિક હોય તો જ આપણે ધારાસભાની ટિકિટ લાવી શકીએ, એવું હોતું નથી. આજે ગુજરાતની અંદર તમે જો 182 ધારાસભ્યોમાંથી વધીને 10-12 ધારાસભ્યો જ આર્થિક રીતે સક્ષમ હશે, કે જેને એ બેકગ્રાઉન્ડ ઉપર ચૂંટણીની ટિકિટો મળતી હશે, અથવા 5-10 ધારાસભ્ય જેવા હશે જે પોલિટિકલ ફેમિલીમાંથી આવતા હશે. બાકી બધા જ લોકો ગામડાના માણસો છે. મારી જોડે એવા ઘણા દાખલા છે કે જે તાલુકા, જિલ્લા, પંચાયતની ચૂંટણીઓ જીતીને આજે ધારાસભ્ય બન્યા છે. એટલે હું ગુજરાતના યુવાને આપના માધ્યમથી, આ શોના માધ્યમથી એટલું કહીશ કે તમે તમારા વિસ્તારની અંદર, તમે તમારા સમાજની અંદર, તમે તમારા જે તે ગ્રાઉન્ડ છે એની અંદર જો તમે એકદમ ઈમાનદારીથી મહેનત કરતા હોય તો સફળ થવાના બહુ બધા ચાન્સો હોય છે. અને પોલિટિકલી ચર્ચા નથી કરતો, પણ આજે ઘણા બધા લોકો સફળ થયા પણ છે. આંદોલન સમયે જ્યારે મંચ પર હાર્દિક પટેલને જનતાએ જોયા ત્યારે તમામને લાગ્યું કે મૂછનો દોરો હજી ફૂટ્યો છે. એને લોકો વચ્ચે જે આત્મવિશ્વાસથી આ નવયુવાન જાય છે તો જરૂર તેને કોઈ રાજકીય પીઠબળ હશે. એ આત્મવિશ્વાસ, એ હિંમત, એ યોગ્યતા તે સમયે પણ ચર્ચાનો વિષય બેશક બની જ હતી. તો ઘણી જગ્યાએ બહુ જ મોટી ઉંમરના લોકો સાથે બેસતા હોય એટલે આંદોલન ટાઈમ એવું કહેતા અમુક મોટી ઉંમરના બા, દેવી શક્તિનો તારી ઉપર હાથ છે. એટલે એ કે ભાઈ, કેમ કે દાદા તો ખેતી કરતા હતા, પપ્પા પણ સર્બસિબલ પંપ પણ ખેતી કરતા વ્યવસાય સાથે જોડાયેલા હતા. તો અમે તો કોઈ પોલિટિકલ પર્સન નહોતા. પણ એક વાત બહુ ક્લિયર છે કે તમારે કૂતરું કરડે તો 14 ઇન્જેક્શન લેવા પડે, એમ નામ તો કોઈને શોખ થાય નહીં. તો એવી જ રીતે જ્યારે તમે પરિસ્થિતિનું નિર્માણ તમારા જીવનની અંદર થાય એટલે તમને પરિસ્થિતિ જોડે બેલેન્સ કરી આપે. અત્યારે હું એટલું મારી જાત ઉપર ગૌરવ કરી શકું કે કદાચ
દેશના આપણા ગુજરાતના બે મોટા નેતા મને અમિતભાઈ નરેન્દ્રભાઈને વાત કરતા, ગુજરાતના હશે અનેક લોકો બીજા પોલિટિકલ પાર્ટીમાં છે, પણ મારા હિન્દી ઉપર બહુ સારી પકડ છે એવું કહી શકું. તો જ્યારે મેં પહેલી વાર હિન્દીમાં ભાષણ આપ્યું તો મેં ફર્સ્ટ ટાઈમ કોઈ સ્ટેજ ઉપરથી 25 લાખ લોકોની વચ્ચે મેં હિન્દીમાં ભાષણ આપ્યું. તો એ હિન્દીમાં તૂટેલી ફૂટેલી હિન્દી નથી, એકદમ સ્પષ્ટ હતી. તો મને પણ ઘણી વાર શંકા જાય કે આટલું સ્પષ્ટ હિન્દી હું કઈ રીતે બોલું છું. આપણે કોઈ હિન્દી માધ્યમમાં તો ભણ્યા નથી, ગુજરાતી મીડિયમના માણસ છીએ. તો હું ઉત્તર ગુજરાતની ભાષા પણ બોલી શકું, સૌરાષ્ટ્રની ભાષા પણ બોલી શકું અને હિન્દી પણ બોલી શકું. એટલે ઘણીવાર કુદરતી પણ એક લાભ મળતો હોય છે. બીજો, આંદોલન પછી જ્યારે જેલમાં ગયા તો જેલમાં ગયા તો એ 9-10 મહિના બુક વાંચવાનો બહુ અનુભવ, લાભ જીવનમાં કામ આવ્યો. અને એનાથી પણ વિશેષ જેટલું ગુજરાતી મીડિયાએ અમને હાઈપ આપી, ઇન્ટરવ્યૂ અમારા લીધા, જે નવું જાણવા મળ્યું, એટલું જ હિન્દી માધ્યમથી પણ અમને એટલું જાણવા મળ્યું. એટલે ઘણીવાર તમે દુનિયા જુઓ ને, હમણાં એક બહુ સારો એક કોટ હતો એક સારા લિટરેચરની અંદર કે તમે કોઈ વ્યક્તિને સારા કપડાં આપો ને તો એ 2 દિવસમાં ભૂલી જાય, પણ એને જોયેલી વસ્તુ બહુ બધું એને યાદ રહે, એની મેમરીમાં રહે. તો આજે અમે દિલ્હી જઈએ કોઈ મીડિયા હાઉસની અંદર ઇન્ટરવ્યૂ તો મેમરી થતી, 5 સવાલો જે થતા એ મેમરી થતી. દિલ્હીની ભૂમિ પણ એવી છે, પોલિટિકલ ભૂમિ છે. ત્યાં જાઓ એટલે તમને પોલિટિકલી બધા જ્ઞાનો મળતા રહે, કોકને મળો તો એની જોડેથી પોલિટિકલી વાતો જાણવા મળે. એટલે રાજનીતિમાં મળવું બહુ મહત્વનું છે. જેટલા લોકોને તમે મળો, આજે સૌથી મોટું એનું ઉદાહરણ છે નરેન્દ્રભાઈ. આજે આખા વિશ્વની અંદર એમના પ્રવાસ છે, જેટલી જગ્યાએ એટલા જાય છે એટલા નવા એમને આઈડિયા મળે છે, અથવા જેટલા નવા લોકોને મળે છે એટલી એમનામાં એનર્જી વધે છે કામ કરવાની. તો મને એવું લાગે છે કે અમે જેટલું ફર્યા આખું ગુજરાત, તમે હમણાં વાત કરી કે તમે કેશોદ મારું ઇન્ટરવ્યુ લીધેલું પહેલી વાર રોડ શો ચાલતો, તમે એવું કીધું કે તમને એ વખતે શોધવા પડતા, તો એનો સૌથી મોટો લાભ અમને હતો ફરવું આખા ગુજરાતમાં. ગુજરાતમાં અમે 10,000 ગામડાઓનો પ્રવાસ કર્યો આંદોલન સમયે. તો એ બધું શીખવા ખૂબ મળ્યું. ભાષા ઉપર પકડ, કેવી રીતે બોલવું છે એની ઉપર પકડ, સમજવું, ગામડાની ભૌગોલિક, સામાજિક, રાજકીય પરિસ્થિતિઓનું જ્ઞાન થયું. એટલે ફરવાથી બહુ મોટો લાભ મળે છે. કહેવાય છે કે સફળતા મળવી એટલી આસાન હોતી નથી, અને તેમાં પણ સફળતા મળી જાય પછી તેને ટકાવવી મુશ્કેલ હોય છે, અને તેથી પણ વધુ મુશ્કેલ હોય છે તે મળેલી સફળતાને પચાવવી. હાર્દિક પટેલનું તે વિશે શું માનવું છે, આવો તે પણ તેમની પાસેથી જાણીએ. તમે જ્યારે આંદોલનમાં જોડાયા હશો ત્યારે તમને નહીં ખબર હોય કે આની ફળશ્રુતિ આ હશે, કોઈ જ નથી ખબર. બિલકુલ. જ્યારે તમે પહેલી વખત જીએમડીસીમાંથી જ્યારે ભાષણ કરતા હતા ત્યારે કદાચ તમને પણ અંદાજ નહીં હોય કે આ આટલો સફળ આંદોલનનો દિવસ બનવાનો છે, કે જે ઐતિહાસિક દિવસ બની જશે, વર્ષોના વર્ષો લોકો યાદ રાખશે. તો એ સફળતા મળી જવી નાની ઉંમરમાં, અને તમારી એ વખતની જે ઉંમર હતી, સ્વાભાવિક પોલિટિકલ પાર્ટીઝ જેટલી પણ હતી એ તમારી આસપાસ હતી, સફળતાને પચાવવી બહુ મુશ્કેલ હોય છે. જ્યારે સફળ થયા પછી વિનમ્ર બનવું બહુ મહત્વનું હોય છે. 2017ની ચૂંટણીના 6 મહિના પહેલા ભારતના ઇતિહાસમાં કોઈ સંવિધાનિક પદ વગરના માણસને Z+ સિક્યુરિટી સેન્ટ્રલ ગવર્મેન્ટે આપેલી, એ મને આપી હતી એ ટાઈમે. પછી સિક્યુરિટી વિડ્રો થઈ ગઈ, છતાં પણ અમે વિનમ્ર હતા. બીજી એનાથી મહત્વની વાત કે હું દેશના કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રીના આંદોલન સમયે હું વિધાઉટ અપોઇન્ટમેન્ટ મળતો, એ ચાહે બંગાળ હોય, ચાહે યુપી હોય, ચાહે બિહાર હોય, કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી, ઇવન મહારાષ્ટ્ર હોય, શિવસેના સ્પેશિયલ ચાર્ટર પ્લેનથી મને મળવા માટે બોલાવેલા. પછી પોલિટિકલ પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બન્યા, તો અહીંયા શિસ્ત અને સંયમમાં રહેવાનું હોય, તો એને પણ વિનમ્રતાથી અમે પચાવી જાણીએ છીએ. અમે લાખો લોકોની સભાઓ કરતા, આજે અમે ગામડાની અંદર જઈને ખાતમુહૂર્ત કરીએ છીએ કે લોકાર્પણ કરીએ છીએ, તો એક ગામડાના જૂજ માણસોની વચ્ચે કરીએ છીએ, તો એને પણ વિનમ્રતાથી અમે પચાવીએ છીએ. પહેલાં VIP લોકો મળવા આવતા, આજે વિસ્તારના નાના માણસો મળવા આવે છે, તો અમે એને એ જ વિનમ્રતાથી આવે છે, ચા પીવે છે, બેસે છે, જમે છે. આજે પણ મારા ખાતમુહૂર્તના કાર્યક્રમમાં તો ગામડામાં એ રોટલા જ ખવાય, એમની જોડે બેસીને વિનમ્રતાથી અમે આ બધું સ્વીકાર્યું છે. એનાથી પણ બહુ મહત્વ વિનમ્રતા કેમ શીખવા મળી, કેમ કે જેટલા પણ સફળ માણસ છે, હું એક આપણા ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ, એ પહેલા કે બીજા નંબરના, હું નામમાં નહીં પડું, એને મળવા ગયેલો મારી વિધાનસભાની ચૂંટણી પહેલા, અને એમને મળવા ગયેલો તો એને એટલી વિનમ્રતાથી મને એના દીકરાની ચેમ્બર બતાવી, એટલી જ વિનમ્રતાથી એને મને એનું આખું જે હાઉસ છે, એનું બિઝનેસ હાઉસ, એને મને પ્રવાસ કરી સમજાવ્યું કે એમ જેમ આવું કરી છે,
ફલાણું કરીએ છીએ. તો કહેવાનો મતલબ એ માણસે મારા જીવનની અંદર બહુ મોટા ઉદ્યોગપતિ, હું ગૌતમભાઈની વાત કરું છું, તો એ આટલો મોટો સફળ માણસ હોવા છતાં પણ હું એ વખતે ધારાસભ્ય નહોતો. હું માત્ર ભારતીય જનતા પાર્ટીની અંદર પ્રવેશ કરીને સામાન્ય કાર્યકર્તા હતો ને ખાલી મળવા માટે ગયેલો. છતાં પણ એને વિનમ્રતા મારા માટે દાખવી હોય તો મને એટલી ખબર પડી કે તમે જીવનમાં સફળ થયા પછી વિનમ્રતા એ તમારા જીવનની સૌથી મોટી સફળતા છે. અનામત આંદોલનની ફલશ્રુતિ હાર્દિક પટેલ એ ગણી રહ્યા છે કે આજે તેમના અનામત આંદોલન બાદ જે સરકાર દ્વારા નિર્ણાયક નિર્ણયો લેવાયા તેમાં અનેક યુવાનોને ફાયદો થયો અને આજે એવા અનેક યુવાનો હાર્દિક પટેલનો આભાર માનવાનું ચૂકતા નથી. આવો જ એક કિસ્સો તેઓ આજે TV13 ગુજરાતીના દર્શકો સાથે શેર કરી રહ્યા છે. રાજસ્થાન પ્રવાસથી આવેલો 10% EWS લાગુ થયાના એકાદ વર્ષ પછી, અને ત્યાં અમને રાજસ્થાન બોર્ડર ઉપર ગાડી ચેકિંગ ચાલતી હતી, અમને ઊભા રાખેલા. એક પોલીસ કોન્સ્ટેબલ અમને રોકેલા. અમે કાચ ખોલ્યો, મને કે હાર્દિકભાઈ સાઈડમાં આવો ને 2 મિનિટ. અમે ગાડી લઈને સાઈડમાં ગયા, અમને પાણી પીવડાવ્યું, ચા નાસ્તો કરાવ્યો. મને કે હાર્દિકભાઈ તમારો આભાર. મેં કીધું કેમ? મેં કહ્યું આહિરનો દીકરો છો. મેં કીધું સરસ. મેં કે તમે જે આંદોલન કર્યું અને બિન અનામત આયોગ લાગુ પડ્યું, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના લાગુ પડી, એમાં જે 5 વર્ષની વય મર્યાદા વધી, એમાં આજે હું કોન્સ્ટેબલ છેલ્લી ટ્રાયે બનેલો છું. મારું છેલ્લું વર્ષ હતું. અમને આનંદ થયો. એ પછી હમણાં ધારાસભ્ય બન્યા પછી બનાસકાંઠા, સૌરાષ્ટ્ર, એના જે બિન અનામત વર્ગમાં આવતા લોકો જે પરીક્ષાઓમાં અત્યારે ભરતીમાં પાસ થઈ રહ્યા છે, ખૂબ મોટો વર્ગ છે, એ લોકો જ્યારે મેસેજ કરીને એટલું કે હાર્દિકભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. એટલે અમારા જીવનની વિનમ્રતાની સફળતા એટલી જ છે. કોઈ પણ સંઘર્ષ કરતા વ્યક્તિના જીવનમાં એવો તબક્કો આપણે જોતા હોઈએ છીએ કે તે શરૂઆતમાં પોતાની એક ઓળખાણ બનાવવા માટે મથે. ઓળખાણ બને એટલે તેને ટકાવવા માટે પ્રયત્નશીલ રહે. એવું જ હાર્દિક પટેલ પણ માને છે. હવે તેમનો ઓળખાણ બનાવવાનો સંઘર્ષ પૂર્ણ થઈ ચૂક્યો છે. હવે તેમને એ ઓળખાણથી તેમને મળેલા પદથી લોકોના કામ કરવાના છે. હવે અમારે નથી કહેવાનું કે હું હાર્દિક પટેલ છું. હવે મારે પોલિસી મેકિંગ કામ કરીને સાબિત કરવાનું છે કે અમે રાજનેતા એટલા માટે છીએ. હવે ઓળખાણ નથી આપવાની. હવે તમારી કામની સફળતા લોકોને આપવાની છે. અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ મારી વિરમગામ વિધાનસભા, વિરમગામ માંડલ, દિત્રોજ અને નળકાંઠા બહુ મોટી વિધાનસભા છે. 2500 કરોડના કામ માન્ય મુખ્યમંત્રી સાહેબના કારણે અહીંયા અમને મળ્યા. અનેક રોડ રસ્તાના કામો, અનેક હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ, માત્ર પ્રાથમિક કામો જ નહીં, મહત્વના કામો, આરોગ્ય, જે હું આંદોલન ટાઈમે કાયમ બોલતો કે હેલ્થ એન્ડ એજ્યુકેશન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આજે અમારી વિધાનસભાની અંદર 70 નવી સ્કૂલો બનાવી, નવી સરકારી કોલેજ લાવ્યા, 18 થી 19 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવ્યા. એટલે હેલ્થ એન્ડ એજ્યુકેશન ઉપર ખૂબ મોટો ભાર આપીએ છીએ. અને એના કારણે આજે વિસ્તારના લોકોની વચ્ચે અમે, તમે કોઈ બીજી વિધાનસભામાં જાઓ તો તમને એવું કે અમે ધારાસભ્ય નહીં મળતા. આજે પબ્લિક ડે નથી, પણ આજે તમે ઓફિસે, કોઈ પણ માણસ આવે, ઓફિસે આવે, એને ચા પાણી નાસ્તો મળે, એનું કોઈ કામ એવું ન હોય તો એનો લેટર કોઈ જોતો હોય તો પણ મળી જાય. તો એ માણસને વિનમ્રતાથી અમે અહીંયા બોલાવીએ છીએ ને એટલે અમને લોકો પ્રેમ આપી રહ્યા છે. તો આ તકે આવો હાર્દિક પટેલ સાથે જોડાયેલા તેમના કેટલાક અંગત મિત્રો, સ્નેહી સ્વજનો અને તેમના શિક્ષકોને સાંભળીએ. આમ તો જો કે હાર્દિકને અમે નાનેથી જોયેલો અમારા ગામની અંદર. ખૂબ એકદમ નાનપણથી ગમે તે કામ હોય તો એને કરવાની ધગસ. જોરદાર કોઈ કામ ના થાય હોય નહીં એની આગળ શક્ય નહીં. નાનેથી એટલો તોફાની અને નાનેથી જ ગામની અંદર ખૂબ ખેલકૂદ, ક્રિકેટનો ખૂબ શોખીન. ક્રિકેટે કાયમ દિવાળી ઉપર બધા યુવાનો ભેગા કરીને ક્રિકેટના રાઉન્ડ પાડે અને રમે. અમે તો જોવા માગીએ છીએ કે કાયમ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે રાજકીય ક્ષેત્રે. અને રાજકીય એક નહીં, રાજકીયની સાથે સાથે એ વ્યક્તિ સામાજિક, કોઈ ધાર્મિક ક્ષેત્ર હોય તો પણ એ એટલું જ ખ્યાલ અને પોતાના વિચારોથી દરેક ક્ષેત્રે સારું કામ એવું કરે, જે કામ ધારે એ કરાવી શકે. અહીંયા તો 3 થી 4 ચોપડી જઈ અમારા ગામની અંદર ભણ્યો હશે. પછી એના પપ્પા વિરંગામ રહેવા ગયા, પછી એ લોકો વિરંગામ રહેતા. બાકી નાનપણથી ને અમે અહીં જોયેલો. અમારી મેડમ જૂની યાદો તો બહુ બધી છે અને અમે લગભગ ખાસા નાનપણથી 7મા ધોરણથી અમે લોકો ટચમાં છીએ. અમે સાથે સ્કૂલમાં બી સ્ટડી કરતા હતા અને આ અમારું જે ગ્રાઉન્ડ છે
આ એમજે હાઈસ્કૂલના ગ્રાઉન્ડ તરીકે ઓળખાય છે. આ ગ્રાઉન્ડમાં અમે સતત ક્રિકેટ રમવા માટે સતત આખી દિવસ અમે જોડે ને જોડે જતા. ના, વર્તનમાં થોડો ડિફરન્સ છે, પણ ગેમમાં તો સેમ ટુ સેમ જ. પહેલાં બી એઝ એ વિરમગામમાં સૌ પ્રથમ વખત મેચિસ ક્રિકેટ આખું શીખવાડવા માટે અને રમવા માટે એમને જ ચાલુ કરાયેલું આખા વિરમગામમાં. અને એ પોતે અહીંયા કોચિંગ કેમ્પ બી ચલાવતા હતા અને સાથે સાથે અમને લોકોને ટ્રેન બી કરતા હતા. અમને લોકોને એ વખતે નોલેજ બહુ ઓછું હતું મેચિસ બોલ માટેનું, મેચિસ ટુર્નામેન્ટો માટેનું, તો એમને બહાર રમવા બી લઈ જતા હતા. એઝ એ અમદાવાદ અહીંયાથી અમારે રમવા જવું હોય તો સવારમાં અમે વહેલા બાઇક લઈને અહીંયાથી વિરમગામથી રમવા જઈએ. અને એ રીતે બહુ જૂની તો બહુ યાદો છે. અંડર-19 અને 16ની ટીમોમાં બહુ અમે જોડે રમ્યા અને એ પછી એમનું સિલેક્શન બરોડા અંડર-19ની ટીમમાં થયું હતું અને ત્યાર પછી એ લોકો બરોડા તરફથી રમતા હતા. એમાં એવું હતું કે અમે કેબીસા સ્કૂલમાં અભ્યાસ જોડે કરતા હતા, પણ રમવાનું અમારું એમજે હાઈસ્કૂલ તરફથી હતું. અને એની અંદર અમે લોકો લગભગ અહીંયા ખોડા કરીને એક ગામ છે, ત્યાં અમે એક વખત અમે રમવા ગયેલા અને એ ટુર્નામેન્ટ દરમિયાન એમણે જે સેન્ચુરી મારી હતી એ સેન્ચુરી બહુ યાદગાર પળ હતી અમારા માટે. મારી સાથેનો એમનો અનુભવ ધોરણ 8થી 10ની અંદર હું એમને ગણિત ભણાવતો. મને યાદ છે કે એમનામાં સાહસિક અને લીડરશિપના જે ગુણ હોય તો પહેલેથી જ દેખાતા. મને ઘણા બધા એમના અનુભવ થયેલા. જ્યારે ક્રિકેટમાં અમારા આચાર્ય સાહેબ અમને અંડર-19 કપનું આયોજન કરેલું અને ત્યારે અમે ખોડા મુકામે, અમદાવાદ મુકામે જ્યારે ક્રિકેટ રમવા જવું એમની સાથે જતો, ત્યારે મને ખબર છે કે જ્યારે શિક્ષણની જરૂર પડતી અને હું બોલતો આવું, કારણ કે હું છોકરાઓને અમારા આનંદમાં રાખતો અને કહેતો કે મારા હાર્દિક શિક્ષક, એટલે શિક્ષક જ એ બોલે શિક્ષક જ વાગ્યું હોય. બોલિંગમાં બી એવો પાવર, પોતાનામાં બધાને સાથે રાખી અને ચાલવાના ગુણ તો મને પહેલાંથી દેખાતા. અને આ જે તે અત્યારે જે અમારા બિન અનામત આયોગ આવ્યું, બિન અનામત આયોગની અંદર જે આર્થિક રીતે પસાદ હોય, ઘણા બધા અમારા મધ્યમ વર્ગના બાળકો અને જે 10% અનામત ખરેખર એમના સિરે જાય છે. ભલે સરકારે સામું જોયું એમની, પણ એમની મહેનત અને એમના નેતૃત્વના જે લીડરશિપના ગુણ, અને હું તો ખરેખર એવી ઈચ્છા રાખું અને ખરેખર બનવાનું છે. આ મારી આ કંઈ ખોટી નથી પડતી કે છેલ્લા 5 વર્ષની અંદર ગમે ત્યારે આના કરતાં પણ સારું પદ એમને મળવાનું જ છે. હાર્દિક પટેલ ધોરણ 8થી 12 અહીં અમારે ત્યાં અભ્યાસ કરેલો. એ છોકરા પહેલેથી જ કંઈક તેજ થોડું લાગતું હતું મને, પણ તોફાની હતો. ક્રાંતિકારી સ્વભાવ પહેલેથી એનો હતો જ. અને ભણવામાં બહુ હોશિયાર નહીં, બહુ ખરાબ પણ નહીં, મધ્યમ હતો. પણ સ્કૂલની દરેક પ્રવૃત્તિમાં ભાગ લેતો. વિશેષ એ રમતગમતમાં ખાસ ભાગ લેતો અને ડિસિપ્લિન રાખતો. બધા સાથે સરળ સ્વભાવમાં બધા સાથે મળી પણ જતો. છોકરાઓનું મોટું ગ્રુપ પણ રાખતો. અહીં મારો પોતાનો બાબો પણ એમનો ખાસ મિત્ર છે, એટલે બધા સાથે ક્રિકેટ પણ રમતા. રિસ્પેક્ટેબલ છોકરો છે. આજે પણ અમારા કેબીસામાં મારો અને મારા સ્ટાફ મિત્રોનો પણ રિસ્પેક્ટ રાખે છે. એ ખૂબ આગળ પ્રગતિ કરે અને અમારા કેબીસાનું અને અમારા વિરમગામનું ગૌરવ વધારે એવી અમારી અંદરથી ઈચ્છા હોય જ, કારણ કે એ અમારું પોતાનો છોકરો છે. ખાસ તો એક વખત એને બેન્ચ તોડી હતી સ્કૂલમાં તોફાન કરતી વેરાએ, ત્યારે મારી પાસે લાયેલા. ત્યારે મેં આ ધોકાથી તેમને મારેલા 2-3 ધોકા, અને આજે પણ તે યાદ કરે છે એ ધોકા. પણ સદા અમે મારો ગમે તેટલું કરો છતાં એ હસતો જ રહેતો અને એનો ચહેરો કાયમ હસતો જ રહે. આજે પણ આટલા બધા કામમાં વ્યસ્ત હોય, ધારાસભ્ય તરીકે ટેન્શનમાં હોય, કોઈ કામ હોય, પણ છતાં એનો ચહેરો હસતો જ હોય. ગમે તેવું ટેન્શન હોય તો હસતો જ રહે. આજે પણ અમારી સ્કૂલમાં અવારનવાર એ આવે છે. હમણાં જ એને અમને 2.5 કરોડ રૂપિયા પાવરગ્રીડ કંપની તરફથી આપી અને સ્કૂલને રિનોવેશન માટે એને અમને મદદ કરી છે. એવી એમજે હાઈસ્કૂલને પણ મદદ કરી. કેબીસામાં એ ભણતો, પણ એમજેમાં મોટું ગ્રાઉન્ડ હતું તો આ ક્રિકેટ રમવા પણ ત્યાં જતો, એટલે એ સ્કૂલને પણ 2 કરોડ આપ્યા. એટલે હાર્દિકનું પોતાની એવી ભાવના કે શિક્ષણ વિરમગામનું મજબૂત થાય અને શિક્ષણથી જ આગળ થાય ગામ, એવું એની પોતાની હૃદયની ઈચ્છા છે. હાર્દિકભાઈ 2010માં કેબીસામાં એઝ અ સ્ટુડન્ટ તરીકે ત્યાં ભણતા હતા અને હું અહીંયા એમજે હાઈસ્કૂલમાં પીટી ટીચર તરીકે હતો. એ સમયમાં એવું થયું કે અમારા બંનેની મેચ સામસામે ફાઇનલ આવી અને ફાઇનલ મેચની અંદર
હાર્દિકભાઈની ટીમ જે છે એ અમારી સામે હારી ગઈ. બસ એ ટાઈમથી જ અમે પરિચયમાં આવ્યા. હાર્દિકભાઈમાં ખૂબ જ મોટું ટેલેન્ટ હતું. સારું ક્રિકેટ રમતા હતા, સારા પ્લેયર હતા અને એ વખતે પણ એ એમનું બરોડા ક્રિકેટ એસોસિએશન સાથે રમવાનું કોચિંગ લેવાનું ચાલુ હતું. જ્યારે એ રમતા હતા એઝ એ પ્લેયર તરીકે ત્યારે બી સ્વભાવથી એક એનામાં મક્કમતા પહેલેથી જ કે હું આ રીતે જ કરીશ, એટલે મક્કમતાની સાથે થોડી જીદ આવી શકે, પણ એ જીદમાં એનો જે નેચર હતો, એનો જે ભાવ હતો એ કંઈક ના કંઈક મજબૂતાઈથી કરવા માટેનો હતો. એઝ એ પોલિટિશિયન તરીકે જો આપણે બંનેને સિમ્યુલેશનથી જોવા જઈએ તો એવું બની શકે કે એની એ મક્કમતા, એની એ જીદ આજની તારીખમાં બી કાયમ રહી છે. એ સેન્સમાં કે ઘણા વર્ષોથી હાર્દિકભાઈ જે અમારો વિસ્તાર છે એ વિસ્તાર એકદમ એમનેમ બધીથી ભરાયેલો પડ્યો હતો અને એવા ટાઈમમાં હાર્દિકભાઈએ એઝ એ ધારાસભ્ય તરીકે જ્યારે અહીંયા પગરણ માંડ્યા અને એમને નક્કી કર્યું કે સાહેબ આ સ્કૂલને, આ ઐતિહાસિક ધરોહરોને અને વિરમગામના વિસ્તારની પલટ કરવી છે અને એના માટે જે કરવું પડે ને એ કરી લેવાનું થાય છે. એટલે એ મક્કમતા અને એ જીદ જ્યારે હું એને એઝ એ ક્રિકેટર જોતો હતો એ જ જીદ અને મક્કમતાથી એને અહીંયા વિરમગામના વિકાસ માટેની એક ઈંટ માંડી અને આજે આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી બાબતોમાં બદલાવ વિરમગામના વિસ્તારમાં આવી રહ્યો છે. એ એની જીદ અને એની મક્કમતાનું જ પરિણામ છે. મેં પહેલો એવો વ્યક્તિ જોયો છે કે એની મક્કમતા અને જીદની સાથે સાથે એનું કમિટમેન્ટ હતું કે જેની જોડેના સંબંધો મારા છે ને એ સંબંધો કાયમ રહેવા જોઈએ. એટલું જ નહીં પણ જેની સાથે સંબંધો બાંધ્યા હતા ને એની સાથે મેં જે વાતો કરી હતી અને મારે જે કરવાનું હતું ને એ પણ સાથે સાથે કરવું છે. તમે નહીં માનો કે એ વખતે પણ અમારી શાળા જે છે એ થોડી મરમ્મત માગતી હતી, કારણ કે અમારું ઐતિહાસિક બિલ્ડિંગ છે. આજે એ બિલ્ડિંગને 109 વર્ષ થયા, એટલે તમે સમજી શકો છો કે એ બિલ્ડિંગ કેટલું જૂનું અને પુરાણું હોય. એમ સ્વાભાવિક છે મરમ્મત માગે. તો એ વખતે મને એવું કહેતો કે સાહેબ જો કંઈક બની ગયા ને તો આ સ્કૂલની તો શકલ બદલી નાખવાની થાય છે. એટલે વિરમગામની તો બદલશું, મુનસરની તો બદલશું, પણ સ્કૂલની બી શકલ બદલવાની થાય છે. તમે નહીં માનો કે પરિણામ એ આવ્યું કે આજે અને પાવર ગ્રીડ કંપનીની સાથે ભારત સરકારનું એક સાહસ છે, એના CSR ફંડમાંથી 2 કરોડ રૂપિયા ફાળવી અને આ સ્કૂલનું રિનોવેશનનું કામ અત્યારે અમે. અનામત આંદોલનના એક ચહેરાથી રાજકારણ સુધીની સફર આસાન તો બેશક ન જ હોય, પણ હાર્દિક પટેલ તેને લઈને શું માને છે, તેમની આ સફરને તેઓ કેવી રીતે મૂલવે છે તે પણ તેમની પાસેથી જાણવું જ જોઈએ. કારણ કે રાજકારણના લોકો પાસેથી તમારે કામ લેવાનું હતું જ્યારે તમે આંદોલનના નેતા હતા અને પછી તમે તમારી વાતમાં કહ્યું કે પછી તમે એનો આંદોલનકારી અમારી જોડે કામ લે છે. એક્ઝેક્ટલી, પછી તમે એનો પાર્ટ બન્યા. પણ એ જે આખી જર્ની હતી રાજકારણમાં પ્રવેશવું, ખૂબ નાની ઉંમરે પ્રવેશવું, એમાં પણ એવા એક આંદોલન પછી પ્રવેશવું જેમાં ઘણા બધા લોકો તમારા સાથી પણ હશે ને ઘણા તમારા વિરોધી પણ હશે, એવા એક લીડર તરીકે તમારે પ્રવેશવું સરળ હતું? કેવું હતું એ અનુભવ શું હતો? મારા વિરોધીઓ કોઈ દાડો ઓછા થયા જ નથી. પહેલાં પણ એટલા બધા વિરોધી હતા, આજે પણ એટલા બધા વિરોધી છે, પણ વિરોધીઓની ચિંતા મેં મારા જીવનમાં ક્યારેય કરી નથી. જ્યારે હું આંદોલનમાં હતો ત્યારે તો સરકાર સૌથી મોટો વિરોધમાં હતી, અમારા સાથીદારો પણ વિરોધમાં હતા, તો પણ ધ્યેય ક્લિયર હતો, સફળ થયા. આજે પણ ધારાસભ્ય બન્યા છે તો આજે પણ વિરોધીઓ હોય. અને મોરારી બાપુ એટલું એક શબ્દ છે એમનો કે વિરોધીઓ હોય તો તમે મજબૂત રહો, વિરોધી ન હોય તો મજબૂત ન રહી શકો. કે પછી તમે મન ફાવે એવું કરો, વિરોધી હોય તમે સ્ટેપ સમજી વિચારીને લો. પણ એક વાત બહુ ક્લિયર છે કે આંદોલન અને રાજનેતા વચ્ચેનો ફરક બહુ મોટો છે. ફરક એ રીતે છે કે આંદોલનમાં કોઈ નીતિ ન હોય, આંદોલનમાં કોઈ આયોજન ના હોય, ઓટો મોડમાં ચાલે. ઓટો મોડમાં એટલા માટે ચાલે કે અમે પહેલી સભા નક્કી કરી હતી રિવરફ્રન્ટ ઉપર, ઓટો મોડમાં થઈ જાય GMDC ગ્રાઉન્ડ ઉપર. અમને એવું હતું કે 1.5 લાખ 2 લાખ લોકો કદાચ આવી જાય તો આવી ગયા 25 લાખ લોકો. અમે આખા ગુજરાતમાં માત્ર 4 જગ્યાએ જ રેલી પ્લાન કરી હતી પણ થઈ ગઈ 180 જગ્યાએ. એટલે આંદોલન ઓટો મોડમાં ચાલે. રાજનીતિ ઓટો મોડમાં ક્યારેય ચાલતી નથી. રાજનીતિ તમારી નીતિ
નિયત અને નિયમિતતા ઉપર ચાલતી હોય છે. એટલા માટે કે રાજનીતિમાં તમારી નીતિ હોય સાચી તો જ તમને લોકો પસંદ કરે, નિયત સારી હોય તો જ લોકો તમારી જોડે આવતા હોય, અને નિયમિતતા એટલે રોજ રેગ્યુલર કાર્યાલય આવું, રેગ્યુલર લોકોની વચ્ચે જવું. તો આ 3 વસ્તુને અમે સાચવીને અમારા વિસ્તારની અંદર અમે રાખી છે. આંદોલન અને રાજકારણ વચ્ચેના સફરની વાત તો તેઓ કરી જ રહ્યા છે, પણ સાથે સાથે તેઓ જણાવી રહ્યા છે કે આજે એક જિલ્લાને સાચવવાની તેમની ધારાસભ્ય તરીકેની જે જવાબદારી છે તેને તેઓ દિલથી નિભાવવાનો પ્રયાસ કરે છે, અને તેને કારણે તેમને તેમની જાતને સીમિત કરી દીધી છે. કે મેં મારી જાતને સીમિત કરી દીધો છે. પહેલાં આખું ગુજરાત ફરતા, આખો દેશ ફરતા, હવે હું મારા વિરમગામથી બહાર નહીં જતો. ઘણા લોકો એવું કહે છે કે તમે પતાવી દીધો, તું સીમિત થઈ ગયો, તું એક જગ્યાએ, તું એક જમાનામાં આમ કરતો તેમ કરતો, હવે તને એક જગ્યાએ ગોઠવી દીધો, તું ગામડાઓમાં ફરસ ને ગામડાઓમાં હવે ખાલી 1.5 કરોડના 2 કરોડના રોડના ખાતમુહૂર્ત. એટલે લોકો આ પણ કોમેન્ટો કરતા હોય છે. પણ એ સીમિત કરવાનો મને બહુ મોટો ફાયદો થયો. એટલો ફાયદો થયો કે સીમિત થયા પછી મેં મારી જાતને અંદરની અંતરાત્મા પાસે ઘણું બધું શીખ્યા છીએ. સીમિત થયા પછી તમે પરિવારને જે નહોતા સમજી શકતા પરિવારને સમજી શક્યા. આંદોલન હતું તો 4-4 દિવસ 5-5 દિવસ બહાર જતા, ઘરે આવતા, એક દાડો રોકાયા, પાછા જતા રહેતા. હવે રેગ્યુલર ઘરે જવાનું પરિસ્થિતિ, કેમ કે ફાધર ગયા પછી એ પણ જવાબદારી આવી ગઈ. એટલે આંદોલનમાં કોઈ જવાબદારી ના હોય, રાજનીતિમાં જવાબદારી હોય. આંદોલનમાં માત્ર બોલવાનું હોય, રાજનીતિમાં વગર બોલ્યે કામ કરવાનું હોય. એટલે આંદોલન અને રાજનેતા વચ્ચેનો ફરક છે. ફાધરના ગયા પછી પરિવારની ચિંતા, રાજકારણમાં હોય એટલે સ્વાભાવિક છે વિસ્તારની ચિંતા, પાછું કોઈ સ્ટેપ ના ભરો ખોટું એની ચિંતા, અને આ બધું ચલાવવા પાછળની જે સોર્સ લાગતો હોય એની ચિંતા કરવાની. કેમ કે લોકોને તો એવું જ છે કે રાજનેતા એટલે ગમે ત્યાંથી પૈસા આવે એને તો ઝાડવા ખરે, એ તો ગમે ત્યાંથી ભ્રષ્ટાચાર કરે. લોકોના મનમાં માનસિકતા થઈ ગઈ છે. એટલે મારે ઘણા લોકોને એવું કહેવું છે કે ભાઈ એકાદ દિવસ તો એક જવાબદારી નિભાઈ જાણ. અહીંયા રોજ આવે 50-100 લોકો, 150 લોકો, જેને જમવાની ચાની વ્યવસ્થા, આ બધું ક્યાંથી થાય? એટલે ઘણીવાર રાજનીતિ અને આંદોલન વચ્ચેનો બહુ મોટો ફરક છે, અને ફરકને પચાવવાનો અમે પ્રયાસ કર્યો છે. કોઈ પણ આંદોલન જ્યારે થાય ત્યારે સ્વાભાવિક સકારાત્મક અને નકારાત્મક વાતાવરણ બને, અને તેમાં પણ તમે તેમાં સક્રિય હોવ, મુખ્ય ચહેરો હોવ, તો તે બંને અસરો તમારા સુધી પહોંચવાની જ. આવું વાતાવરણ જ્યારે હાર્દિક પટેલને સામનો કરવાનું થયું ત્યારે પરિવારનું શું રિએક્શન હતું, આવો જાણીએ. મને બરાબર યાર 27મી ઓગસ્ટ છે, જીએમડીસી ગ્રાઉન્ડના 3જા દિવસે મારા ફાધર મને અમદાવાદ, હું અમારા સાથીદારના ત્યાં રોકાતો, મને આવ્યા કે તું બધું બંધ કરી દે, ઘરે આવવાનું કર. કે તો પપ્પા એવું વચ્ચેથી છોડી થોડું હોય તો કે નાના પેપરમાં આપીશ, તારે મારે કોઈ સંબંધ નહીં. કે એ બધી સ્થિતિ ઊભી થઈ ગયેલી આખા રાજ્યમાં. લોકો એમને એવું કહેતા હોય કે ભાઈ હવે તો આની ઉપર આ થવાનું છે, તે થવાનું છે. પણ મેં કીધું ને, જિદ્દી વલણ હતું, બહુ ક્લિયર હતું કે હું સવારે ઉઠું, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો, પછી મારા પપ્પા મને એવું કે ગાડી સાફ કરી દે, તું ન કરું. તો પપ્પા ઉઠ્યો ત્યારે કેવું હતું, હું તૈયાર થઈ ગયો, કપડાં ચેન્જ કરી લીધા, પછી તમે કોઈ ના ચાલે. તો મારું જિદ્દી વલણ બહુ ક્લિયર હતું. એ આજ પણ મારા ઘરે ચાલે. પારિવારિક માણસ છું, એટલે પરિવારની ચિંતા આખા પરિવારની કરવાની. મારા કાકા કે કાકાની દીકરીને કે કાકાના છોકરાને કોઈ તકલીફ હોય તો ઘરવાળા જ, મારા વાઈફ કે મારા મમ્મી જોડે ઝઘડીને એને મદદ કરીએ અમે લોકો. તો અમારું જિદ્દી વલણ વર્ષોથી રહ્યું છે, આજ પણ રહે છે. પણ પબ્લિક વચ્ચે હવે નથી કરતા. પહેલાં પબ્લિક વચ્ચે કર્યું, સરકાર જોડે જિદ્દી વલણ દાખવ્યું. તો સ્વાભાવિક છે કે મારા ફાધર વખતે આવ્યા, મેં તો પપ્પા આવું નહીં થાય, તમારે જે કરવું એ કરો. તો મારા પપ્પા મારા મમ્મીને મૂકીને જતા રહ્યા અમદાવાદથી. પછી મારા મમ્મીને મૂકવા હું મારા મિત્રો પછી વિરમગામ આવ્યા. 4 દિવસ પછી પપ્પા કંઈક બરાબર કરું તારી જોડે, તમે ચિંતા ના કરતી. પછી હું જેલમાં ગયો. હું નસીબદાર છું કે મને સમાજે ખૂબ સહયોગ આપ્યો. હું જેલમાં ગયો તો બહારથી સમાજે મારા માટે રેલી કરી, મારા માટે આંદોલન કર્યા, મારા માટે ઉપવાસ કર્યા. પણ એક વાત બહુ ક્લિયર છે કે જ્યારે તમે તકલીફમાં હોય ને તો પરિવાર સિવાય કોઈ મદદ કરતું નથી. આ બહુ સનાતન સત્ય છે. દુનિયાના મારા ઇન્ટરવ્યૂ પછી જે કહેવું હોય કે, પણ એટલે મેં પહેલાં કીધું હું ભાગ્યશાળી હતો, મને સમાજે બહારથી સહયોગ ખૂબ આપ્યો. પણ તમે જ્યારે જેલમાં હતા તો હું 4-5 દિવસ થયા જેલમાં, કોઈ મળવા ના આવે. એટલે મેં કીધું આ તો ગજબ હે, સમાજમાં અહીં કોઈ મને મળવાય નહીં આવતું, પરિવારનું કોઈ નથી આવતું. પછી 9મા કે 10મા દિવસે મારી મુલાકાત, હું લાજપોર સેન્ટ્રલ જેલમાં હતો સુરત, કે ભાઈ તમારી મુલાકાત આવી. એટલે મેં તો 10 દિવસે કોણ આવ્યું છે મળવા? મારા ફાધર મને મળવા માટે આવેલા. એટલે એક વાત બહુ ક્લિયર છે, જ્યારે તમે મુસીબતમાં હોય
તો તમારો પરિવાર જ તમારી જોડે ઊભું રહે, ચાહે પરિવારની અંદર 2 ભાગ હોય 4 ભાગ હોય. પરિવારથી મોટું કોઈ સુખ નથી અને પરિવારથી મોટી કોઈ તાકાત નથી, એ તો સનાતન સત્ય છે. પણ જ્યારે તમે અતિ વ્યસ્ત રહેતા હોવ તો એ તાલમેલ કેવી રીતે કરી શકાય છે તે સવાલ પણ અમે હાર્દિક પટેલને પૂછ્યો. બીજા લોકો તમારા સુખના સાથી હોય. જ્યારે તમારો પીક ટાઈમ હોય, આજે હું જોઉં છું ઘણી જગ્યાએ, જ્યારે અમારો પીક ટાઈમ હતો ત્યારે એવું કહેતા કે હાર્દિકભાઈ બોલો કેટલી ગાડી લઈને અમે આવીએ. જ્યારે હું ચૂંટણી લડતો હતો ત્યારે હું શું પરિસ્થિતિમાંથી અહીંયા નીકળ્યા અમને બધી ખબર છે. એટલે પરિવાર એ સૌથી મહત્વનું છે. એનાથી પણ વિશેષ જ્યારે હું આંદોલનમાં હતો ત્યારે મારા વાઈફ સાથે મારા મતલબ લગ્ન નહોતા થયા પણ અમે સાથે હતા. એને પણ એટલું હેરાન પરેશાન કે મીડિયા એને પણ શોધતી, કેમ કે જેલમાંથી એક પત્ર વાયરલ થયેલો એ પછી મેરેજ થયા, તો મેરેજ પછી પણ હું એક પાર્ટીના સ્ટાફ પ્રચારક તરીકે મને કામ સોંપ્યું, હું 18 દિવસ બહાર ગયેલો. મેરેજ પછી એક વાઈફને કેવી અપેક્ષા હોય કે આપણે ક્યાંક ફરવા જઈએ, તો અમે મેરેજ પછી 1.5 વર્ષ 2 વર્ષે ફરવા માટે ગયા. તો મારી વાઈફનું પણ એટલું બધું પરિવાર માટે ઇમ્પોર્ટન્સ છે. મારા ફાધરની 2021માં ડેથ થઈ, એ પછી પરિવારની જવાબદારી વાઈફે એટલી મહત્વની નિભાવી, કેમ કે તમે સ્વાભાવિક છે પરિવારના વ્યવહારો સાચવવાના બહુ મોટું હોય. હું જે સમાજમાંથી આવું છું તો કોઈનું બેસવું હોય તો પરિવારને જવું પડે, કોઈ લગ્ન પ્રસંગ હોય તો પરિવારને જવું પડે. હવે પપ્પા હતા તો મમ્મીને 2 જતા રહેતા, તો મારી વાઈફ અને મારા મમ્મીને અત્યારે દરેક જગ્યાએ જવું પડે. અને એનો રંજ મારી વાઈફને હોય કે યાર દર વખતે મારે જ જવાનું હોય, મમ્મી એકલા જતા રહે તો તમારે આવવું જોઈએ. એક સ્વાભાવિક છે કે ફેમિલીમાં વાઈફનું પણ એટલું મહત્વનું હોય, મમ્મી પણ એટલું જ સહન કરતી હોય, કેમ કે પપ્પા ના હોય એટલે મમ્મીને બીજી બધી વ્યવસ્થાઓ ઊભી કરવાની હોય. આર્થિક કોઈ વ્યવસ્થાનો એ વિષય નથી, પણ એક ઘર ચલાવવું એ બહુ મહત્વનું હોય છે. આપણી ગેરહાજરીમાં નાના મોટા કામ હોય એની જોડે એને ખરીદી કરવા જવાનું, તો આપણી જોડે અપેક્ષા ન રાખી. એને ખબર છે માં છે ને એ તમારી પરિસ્થિતિને સમજી જાય કે આને આ કરવાનું છે, એમને ડિસ્ટર્બ. પત્ની છે એ જિદ્દી હોય આપણા માટે કે ના તમારે આવું જ જોઈએ, આ કરવું જોઈએ, તે કરવું જોઈએ. તો પરિવાર એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને હું એવું માનું છું કે મારી વાઈફે, મારા મમ્મીએ, ઇવન મારા પરિવારે, મારા બધા જ કાકાઓ, મારા જેટલા પણ મામા છે, મારા માસી છે, મારા પપ્પાના કાકા, મારા પપ્પાના ગયા પછી મારા દાદા એક્સપાયર થયા. એટલે દાદાના ગયા પછી પણ અમારું પરિવાર થોડું આમ દુઃખી થઈ ગયું. પણ અમારા પરિવારના લોકો લગભગ 14 ભાઈઓ છે, મારા પપ્પાના કાકાને બધા ત્યાં. તો પરિવાર એકબીજાને મદદરૂપ થાય. અને પછી ધારાસભ્ય બન્યા તો મારા પપ્પાના મિત્રો મારા મિત્રો બની ગયા, તો એ પણ અમારા એટલા જ નિકટના સાથી બની ગયા કે ફાધર તરીકેની જવાબદારીઓ, આપણને ક્યાં નુકસાન થતું હોય તો આપણું ધ્યાન દોરે. એવા મારી વિરમગામ માંડલ દેત્રોજમાં અનેક એવા મારા પપ્પાના મિત્રો છે જે અમને પ્રોટેક્ટ કરે છે. નોટ ઓનલી સપોર્ટ, પ્રોટેક્ટ. તો અમને સાચવવાનું કામ એ કરે છે. અને અમારો પણ એવો પ્રયાસ હોય છે કે ભાઈ પરિવારની ભૂમિકામાં, હવે પરિવાર તો સીમિત થઈ ગયો, મમ્મી, મારી વાઈફ, હું, 3 લોકો. ફ્યુચરની જે પેઢી હશે એ પણ આ જે પરિવાર છે ને એ બહુ મોટો પરિવાર થઈ જાય, કેમ કે એ હવે સુખ દુઃખના સાથી બનતા હોય છે. આંદોલન છે એ સુખ દુઃખના સાથીનું આંદોલન નથી હોતું. પોલિટિકલ જ્યારે તમે જર્ની ચાલુ કરો પછી સાચા સુખ દુઃખના સાથીઓની શરૂઆત થતી હોય છે. રાજકારણની સાથે સાથે હાર્દિક પટેલ અને તેમના પત્ની કિંજલ સમાજ સેવા સાથે પણ જોડાયેલા છે. લોકોના કામ, પોતાના વિસ્તારનો વિકાસ ધારાસભ્ય પદે રહીને તો કરે જ છે, પણ ઘણા એવા કામ તેમનું ટ્રસ્ટ કરે છે જેનાથી વંચિતો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ શકે. તમારા લગ્ન થયા અને ત્યાર પછી તમારા પત્ની અને તમે એક NGO પણ ચલાવી રહ્યા છો, સોશિયલ કામ પણ એટલું સરસ રીતે થઈ રહ્યું છે. ઘણા બધા લોકો જાણે છે અને ઘણા બધા લોકો હજી એ પાસાથી અવેર નથી, તો એના વિશે થોડીક વાત કરીએ. મારા ફાધરની ડેથ પછી અમે એક નક્કી કર્યું હતું કે ભાઈ આપણે કોઈ NGO શરૂ કરવું છે. મારી વાઈફે MSW કર્યું હતું, એટલે એને NGO સાથે અને એ બધું કામ કરવાનો એને શોખ હતો. પછી મારે વારંવાર જેલમાં જવાનું થતું હતું, તો મેં એને LLB કરાવી દીધું. મેં તું LLB કર. મેં કે કેમ? મેં તું જેલમાં વકીલની મુલાકાત એની ટાઈમ હોય, વાઈફની મુલાકાત અઠવાડિયે એક જ વાર હોય. તો એનું LLB ચાલુ કરાવ્યું ને એ ટાઈમે અમે જન સેવાશ્રમ ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન કરાવ્યું. આ અમારું ટ્રસ્ટ છે મારા ફાધરના ગયા પછી અમે શરૂ કર્યું. એટલા માટે કર્યું કે અમારે આને NGO બનાવીને પબ્લિક વર્ક સાથે જોડાવું હતું. અને આજે અમારું NGO વિરમગામ વિધાનસભામાં
મોટા પાયે કામ કરે છે વિરમગામ માંડલ દેત્રોજ અને નળકાંઠામાં. અહીંયા જેટલી પણ સ્કૂલ છે, તમારે કોઈ પણ સ્કૂલમાં જવાનું ત્યાં મારો ચોપડો જ તમને મળે. એટલે વિરમગામ વિધાનસભામાં છેલ્લા 4 વર્ષથી અમે દર વર્ષે 4 થી 5 લાખ ચોપડા અને નોટબુકનું નિઃશુલ્ક વિતરણ કરીએ છીએ. પેલું રાહત દરવાળું નહીં. અમારી ટીમ નક્કી થાય, સત્ર ચાલુ થાય એટલે જૂનમાં, અને આખી વિરમગામ વિધાનસભાની જેટલી પણ સ્કૂલ છે, ગ્રાન્ટેડ, પ્રાથમિક, માધ્યમિક, અમારી ટીમ બને ને રોજ 10 સ્કૂલમાં ચોપડા વિતરણ થાય. એટલે લગભગ અત્યાર સુધી અમે વિરમગામ વિધાનસભાની અંદર એવરી યર 5 લાખ ચોપડા વિતરણ કરીએ છીએ. એવરેજ તમે એની રકમ નક્કી કરી શકો એક ચોપડો કેટલાનો આવે. પછી સાથે જ અમારી આ વિરમગામ વિધાનસભાની અંદર સમાજો દ્વારા ચાલતી છાત્રાલયો છે. જે છાત્રાલયોની અંદર સમાજના પૈસાથી છાત્રાલય ચાલે, મહિલા છાત્રાલય, તો એની અંદર લાઇટ બિલ દર મહિને 50-60 હજાર રૂપિયા આવતું હોય અને સમાજ ઉઘરાણું કરીને છાત્રાલય ચલાવતું હોય. એ બહુ સેવાનું કામ હોય. તો આવી છાત્રાલયની અંદર અત્યાર સુધી અમે 2 છાત્રાલયોમાં, એક અમારા બહુચરાજીની અંદર ક્ષત્રિય સમાજની છે, અમારા વિરમગામ માંડલ દેત્રોજના ક્ષત્રિય સમાજની મહિલા છાત્રાલય છે, તો ત્યાં અમે 7-8 લાખ રૂપિયાની સોલર લગાવી આપી. પછી અમારા નળકાંઠાની અંદર કોળી પટેલ સમાજની એક મહિલા છાત્રાલય ચાલે છે, ત્યાં પણ અમે 10 લાખની સોલર લગાવી આપી. તો આજે દર મહિને 50,000 રૂપિયા એમના બચે છે, તે 50,000 દીકરીઓના બીજા સારા કામમાં એ વાપરી શકે. સાથે જ અમે ટેબ્લેટ વિતરણ ચાલુ કર્યું હતું, 3 વર્ષ સતત કર્યું, જેમાં ધોરણ 10 અને 12માં તાલુકા કક્ષાએ જે વિદ્યાર્થીનો પહેલો નંબર આવે વિરમગામ માંડલ દેત્રોજના શહેરમાં, તો એવા બાળકને અમે ટેબ્લેટ આપતા. એની અંદર બૈજૂસ ને બધી જેટલી પણ ઓનલાઈન એજ્યુકેશનની એપ્લિકેશન એ ડાઉનલોડ કરી આપતા ને 1 વર્ષ અમે એને રિચાર્જ ફ્રી કરી આપતા. તો એવા અમે લગભગ 150 વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરી આપ્યા. સાથે જ અમે સૌથી મહત્વનો વિષય હતો અમારા વિસ્તારની અંદર દીકરીઓને ભણાવવા બાબતનો. ગામડાની અંદર દીકરી ભણવામાં હોશિયાર હોય અથવા યુવાન દીકરો ભણવામાં હોશિયાર હોય, પણ એના માતા પિતાની આર્થિક સ્થિતિ ખરાબ હોય અને દીકરા દીકરીને માન લો MBA કરવું છે કે CA કરવું છે, તો અત્યાર સુધી મારા વિરમગામ વિધાનસભાની અંદર CA માટે અમે 14 દીકરીઓને CAની જેટલી ફી આવતી હોય, લાખથી લઈને 1.5 લાખ, 2 લાખ, 3 લાખ અમે ભરી આપીએ છીએ. MBA કરવું હોય કોઈ દીકરા દીકરીને અને ભણવામાં હોશિયાર હોય, પણ એમાં અમે ક્રાઇટેરિયા રાખે છે કે એને 80% ઉપર હોવું જોઈએ, એના ફેમિલીમાં એના મધર અથવા ફાધર ન હોય. મોસ્ટ પ્રોપરલી ફાધર ના હોય તો અમે વધારે મદદ કરતા હોઈએ છીએ, ગરીબ હોય તો પણ કરતા હોઈએ છીએ. તો એવા અમે લગભગ MBA કરવા માટે અને સૌથી વધુ કોલેજ કરવા માટે લગભગ 100થી વધુ વિદ્યાર્થીનીઓને, દીકરીઓને અમે ફી ભરી આપીએ છીએ. એટલે આ અમારું NGOનું મોટા પાયે વર્ક છે. અને NGOમાં હું, મારા વાઈફ છે, મારા અંકલ છે, મારા અંકલનો દીકરો છે, એટલે ફેમિલી NGO છે, પણ વર્ક પબ્લિકલી છે. હાર્દિક પટેલ આજમાં જીવનારા માણસ છે. કાલે શું થશે અને કાલે શું કરીશું, આવા વિચારો તેમને આજનું કર્મ કરવામાં બાંધતા નથી. અને કદાચ એટલે જ તેઓ આજે સતત સક્રિય રહીને આટલી નાની ઉંમરે પણ રાજકારણ હોય કે સમાજકારણ તેમાં પ્રવૃત્ત રહી શકે છે. જ્યારે આંદોલન સમયે ઘણા પત્રકાર મિત્રો અમારા આવતા અથવા દિલ્હીથી કોઈ આવતું તો અમને એક સવાલ આખા ઇન્ટરવ્યૂમાં પૂછે, અગલી બાર हम हार्दिक भाई को कहाँ देखना चाहते हैं. એટલે હું એવું કહેતો કે ભાઈ સમય હશે ત્યાં આપણે મળીશું. તો એ સમયે પણ કોઈ કલ્પના નથી કરી કે હાર્દિક ધારાસભ્ય બનશે. લોકોના પ્રેમથી આદરણીય નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને રાજ્યના શીર્ષ નેતૃત્વએ ટિકિટ આપી આજે 52,000 મતે આ સીટ ઉપર જીત્યો છું. અહીંયા કોઈ દર 5,000ની હારજીત નથી થતી. તો લોકોએ પ્રેમ આપ્યો. તો ભવિષ્યમાં પણ કંઈક સારું થશે, કંઈક સારું કામ કરીશું. હું એક બહુ સ્પષ્ટ છું કે તમારી એ કર્મ સારા હોય તો ફળ મળે છે, એટલે તમે કામ કરતું રહેવાનું, બહુ અપેક્ષા નહીં રાખવાની. અને મને પણ નથી ખબર કે તોરલ સાથે ફરીથી ઇન્ટરવ્યૂ થશે કે નહીં થાય. તો કહેવાનો મતલબ તમે પણ કલ્પના નહીં કરી હોય કે હાર્દિક જોડે ફરીથી ઇન્ટરવ્યૂ કરીશું કે નહીં કરીએ. એટલે કલ્પનાથી પરે જ બધું થતું હોય છે જીવનમાં, અને બધું સારું જ થવાનું છે તમારા માટે, મારા માટે, રાજ્યના લોકો માટે. એટલે ભવિષ્યમાં પણ સારું જ થશે. અને એટલી વાત બહુ ક્લિયર છે કે મારી વિધાનસભા માટે મારું ભવિષ્ય બહુ સારું છે. રાજનીતિ એ સતત વ્યસ્ત રાખતું ક્ષેત્ર છે અને તેમાં પણ હાર્દિક પટેલની સેવાકીય પ્રવૃત્તિઓ પણ તેમને વધુ વ્યસ્ત રાખે એ સ્વાભાવિક છે. પણ હાર્દિક પટેલને નવરાશના સમયમાં શું કરવાનું ગમે છે, આવું જાણીએ તેમની પાસેથી. આમ જનરલી ફ્રી થવું બહુ અઘરું હોય, પણ મેં એવો પ્રયાસ હમણાંથી કર્યો છે કે શનિ રવિ હું અમદાવાદ
મારા ઘરે જવું અને ત્યાં ઘરનું જે કંઈ નાનું મોટું કામ હોય, કેમ કે રાજનીતિમાં છે ને પરિવારની સાથે સાથે વિસ્તારના લોકો પણ એક પરિવાર જ બની જતા હોય છે, કેમ કે તમારા નાના મોટા પ્રસંગમાં પણ એ આવે, તમારે એના પ્રસંગમાં જવાનું થાય. પણ શનિ રવિ વિરમ અમદાવાદ હોઈએ અથવા મારા મમ્મી પપ્પા અહીંયા, મારા મમ્મી અને મારી વાઈફ અહીંયા વિરમગામ આવ્યા હોય તો એવો પ્રયાસ હોય કે અમે જે જગ્યાએ ઘરના કોઈ જગ્યાએ મેરેજ થયા હોય તો કોઈ જગ્યાએ એવો માંગલિક પ્રસંગ બની ગયો હોય, એવા દુઃખદ પ્રસંગ, તો એના ઘરે બેસી આવીએ. એ પ્રાયોરિટી પહેલાં રાખતા હોય, કેમ કે પપ્પા ના હોય એટલે, અને સામેલા માણસને એવી અપેક્ષા હોય કે હાર્દિક આવે એમ, કેમ કે હાર્દિક ભરતભાઈનો દીકરો છે એટલે તો આવે જ, પણ ધારાસભ્ય તો આવે તો એને પણ એવું લાગે કે ભાઈ ધારાસભ્ય છે છતાં પણ હાર્દિક આવ્યો છે. તો એવો પ્રયાસ હોય છે કે આ વાત પૂરી. બીજું, ખાવાનો ભયંકર શોખીન છું. તમે અમદાવાદની મને એક જગ્યાએ હું તમને કહીશ કે અહીંયા જજો, તમને ખાવાનું ખૂબ સારું મળશે, અહીંયા નાસ્તો સારો મળશે. તો ખાવાના શોખીન જે દર રવિવારે શનિવારે સારી સારી જગ્યાએ નાસ્તો કરવા જઈએ, જમવા માટે જઈએ. સાઉથ ઇન્ડિયનનો ભયંકર શોખ છે, એટલે સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ જેટલા પણ અમદાવાદમાં છે બધી જગ્યાએ હું જઈ આવ્યો હોઈશ. મારા ઘરે અઠવાડિયામાં 3 દિવસ સાઉથ ઇન્ડિયન બની જાય, હું અઠવાડિયામાં 3 દિવસ સાઉથ ઇન્ડિયન ખાતો હોઈશ. એટલે ખાવાના શોખીન છીએ. બીજું, વિસ્તારની અંદર જ્યારે ફ્રી હોય અહીંયા, જેમ કે આજે માની લો કે મારે સાંજે કલાક ફ્રી છું તો અમે ક્રિકેટ રમીએ છીએ. આજ પણ અમારું ગ્રુપ છે 7-8 મિત્રોનું કે જે રોજ સાંજે સિઝન ક્રિકેટ, ટેનિસ ક્રિકેટ નહીં, સિઝન ઉપર રમીએ છીએ, મેચિસ ઉપર. તો અહીંયા ક્રિકેટ, સાંજે બેડમિન્ટન રમીએ, રાતે કોઈ કાર્યક્રમના જલ્દી આવી ગયો તો 2 કલાક બેડમિન્ટન રમીએ. બીજા ઘણા બધા મિત્રો છે જેની જોડે અમે, અત્યારે શિયાળાનો સમય તો સાત્વિક ભોજનનો એક પરફેક્ટ ટાઈમ હોય. અમારા અહીંયા ચણાની દાળ બહુ સારી બને. હાર્દિક પટેલે મન ખોલીને તેમના જીવનના તમામ પાસાને લઈને વાત કરી, પણ જે લોકોએ આંદોલનના સમયથી હાર્દિક પટેલને જાણ્યા છે તે તો બેશક સમજી શકશે કે સૌથી નાની વયે ગુજરાતમાં વિરમગામના આ ધારાસભ્ય તેમના જીવનના તમામ સંઘર્ષોને પાર કરીને હવે એક ઠહેરાવ સાથે, એક આગવી સમજદારી સાથે સંઘર્ષો બાદ જે સફળતા મળી છે તેને ટકાવી, પચાવી અને સાચવીને તેમના જીવનમાં આગળ વધી રહ્યા છે. ખેડૂત પુત્રથી લઈને આંદોલનનો એક યુવા ચહેરો અને ત્યાંથી ધારાસભ્ય સુધીની સફર, રાજકારણ અને સમાજકારણ વચ્ચેનું સુંદર તાલમેલ. આને જ કહી શકાય ને શૂન્યમાંથી સર્જનની યાત્રા. તો આ હતો વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની જીવન યાત્રા પરનો સંવાદ. આવતા સપ્તાહે વધુ એક વ્યક્તિ પ્રતિભા સાથે ફરીથી મળીએ છીએ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.